નમસ્કાર મિત્રો, જોબ સરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ એસબીઆઈ બેંક દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેના વિશે. મિત્રો, આ ભરતીમાં ટીએફએ એટલે કે ટ્રેડ ફાઇનાન્સ ઓફિસર માટેની જગ્યાઓ પર ભરતી થશે. ટોટલ 100 જગ્યાઓ પર ભરતી થવાની છે. આ ભરતીમાં તમને પગાર મળવાપાત્ર રહેશે 64,820 થી લઈને 93,960 સુધી. અને ખાસ વાત એ કે આ ભરતી માટે તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ એસબીઆઈ બેંક દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી. જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે. તો હવે આપણે જઈશું એસબીઆઈ બેંક દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ. તો મિત્રો, આપણે આવી ગયા છીએ એસબીઆઈ બેંક દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર. અહીં વેકેન્સીનું નામ છે એસબીઆઈ બેંક ભરતી 2026. ઓર્ગેનાઇઝેશનનું નામ છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. એસબીઆઈ દ્વારા ભરતી છે તે બહાર પાડવામાં આવી છે. પોસ્ટ નેમની વાત કરીએ તો ટ્રેડ ફાઇનાન્સ ઓફિસર એટલે કે ટીએફઓની પોસ્ટ ઉપર ભરતી થવાની છે. ટોટલ વેકેન્સીની વાત કરીએ તો 100 વેકેન્સી પર ભરતી થશે. આ ભરતી માટે એપ્લાય તમારે ઓનલાઈન કરવાનું રહેશે. ઓકે, ને એપ્લાય કોણ એપ્લાય કરી શકે છે? તો ઓલ ઇન્ડિયાના મેલ અને ફિમેલ બધા આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અને સેલેરી મેળવી શકે છે 64,820 થી લઈને 93,960 સુધી. એજ લિમિટની વાત કરીએ તો અહીં મેક્સિમમ તમારા 32 વર્ષ આપવામાં આવેલ છે એટલે કે 18 વર્ષથી લઈને 32 વર્ષ સુધીના કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે. એપ્લિકેશન ફીની વાત કરીએ તો જનરલ અને ઓબીસી માટે 750 રૂપિયા ફી ભરવાની રહેશે, જ્યારે એસસી, એસટી અને પીડબ્લ્યુ માટે કોઈ પણ જાતની ફી ભરવાની રહેતી નથી. સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો શોર્ટ લિસ્ટિંગ, ઇન્ટરવ્યૂ, ડોક્યુમેન્ટ વેરિફિકેશન આ 3 પ્રોસેસ દ્વારા તમારું સિલેક્શન થશે. એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો અહીં ગ્રેજ્યુએશન કમ્પ્લીટ હોય તો તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો. અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ, એજ ગ્રુપ આ ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ. કઈ રીતે એપ્લાય કરી શકો છો? તો મિત્રો, વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, તેના પર ક્લિક કરશો એટલે તમે આ એસબીઆઈની જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં પહોંચી જશો. ત્યાં તમારે વેકેન્સી પર ક્લિક કરીને તમારે તમારી પર્સનલ ડિટેલ અને એજ્યુકેશન ડિટેલ છે તે ફિલ કરી દેવાની રહેશે. ત્યારબાદ જે પણ ડોક્યુમેન્ટ રિક્વાયર્ડ છે બધા અપલોડ કરી દેવાના રહેશે, ફોર્મ સબમિટ કરી દેવાનું રહેશે. ત્યારબાદ એપ્લિકેશન ફી ભરીને તમારું એપ્લિકેશન છે તે કન્ફર્મ કરી દેવાનું રહેશે. અગત્યની તારીખોની વાત કરીએ તો ઓનલાઈન ફોર્મ સ્ટાર્ટિંગ ડેટ 13 મે 2026 થી લઈને આ ફોર્મ માટેના એપ્લિકેશન શરૂ થઈ જશે. લાસ્ટ ડેટની વાત કરીએ તો 2 જૂન 2026 સુધીમાં તમારે એપ્લાય કરી દેવાનું રહેશે. અગત્યની લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળશે, ત્યાં તમે એપ્લાય કરી શકો છો. તો મિત્રો, આ હતું આજનું નોટિફિકેશન. જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે. તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું. મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે. જય હિન્દ, જય ભારત.